પવિત્ર શ્રાવણ માસ એટલે કે ભક્તિ, જપ, તપ, વ્રત અને ઉપવાસનો મહિનો. સનાતન ભારતીય સંસ્કૃતિ અને વૈષ્ણવ પરંપરામાં શ્રાવણ માસ દરમિયાન હિંડોળા ઉત્સવનો પણ વિશેષ મહત્વ છે. ભક્તો પોતાના આરાધ્ય દેવને હિંડોળે ઝુલાવીને ભક્તિભાવ વ્યક્ત કરે છે અને ધન્યતા અનુભવે છે. આણંદ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઈષ્ટદેવ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓને ભક્તો ભક્તિભાવપૂર્વક હિંડોળે ઝુલાવી રહ્યા છે. હિંડોળા ઉત્સવ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓના થાળ ધરાવવામાં આવે છે, દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે અને ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદ અને આ હિંડોળા પર્વ શું કહો? વર્ષો જૂની આપણી પ્રણાલિકા પ્રમાણે વૈષ્ણવી સંપ્રદાય પ્રમાણે દરેક મંદિરની અંદર અત્યારે હિંડોળા ઉત્સવ ઉજવાતા હોય છે. નાના મોટા પ્રમાણમાં આપણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નાના મોટા તમામ મંદિરોમાં અત્યારે હિંડોળા ઉત્સવ આ એક મહિનો અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી એ ઉત્સવ ચાલતા હોય છે. દર વર્ષે આણંદ મંદિરમાં પણ હિંડોળા થતા હોય છે, પણ આ વખતે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક વિસ્તાર વાઇઝ બધા મંડળો અહીંયા આગળ આવે, દરેક જણને ઘેરથી વાનગી લાવે, ભગવાન અંકોટ ધરાવે. કોઈ મંડળ 80, કોઈ 100, કોઈ 200, 300 એવી અનેક વાનગીઓ લઈને અહીંયા આવતા હોય છે અને એ વાનગીની અંદર ભગવાનને બધા થાળ થતા હોય, આરતી થતી હોય, એ બધો લાભ લેતા હોય. તો આ રીતે અહીંયા આગળ આ બધો લાભ મળતો રહે. તો એ રીતે અહીંયા આગળ બધા હરિભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધા આવતા હોય. તો આપણે બધાને પણ ખાસ મારી ખાસ વિનંતી અને આમંત્રણ કે દરેક જણ પોતે આણંદ મંદિરની અંદર આવીને આ હિંડોળાનો લાભ લેવા પોતે વધારે એવી મારા સ્વયને પ્રાર્થના. મહેશભાઈ, આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંડોળા ઉત્સવ શું કહો? બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું ના પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું મૂળ વતન એવા આણંદમાં સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રાવણ માસના પવિત્ર સમયે હિંડોળા દર્શન અને અન્નકૂટ દર્શન બંને ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને તમામ અમારા ગુરુ પરંપરા તેમજ ભગવાન શ્રી રામ અને સીતા માતા, ભગવાન કૃષ્ણ અને રાધાજી અને શંકર ભગવાન અને પાર્વતી માતાના હિંડોળા દર્શન કરીને લોકો ધન્ય થાય છે. અને આ પવિત્ર માસમાં આ સંસ્થાએ જે કામ કર્યું છે એને માટે અમે અહીંના વરિષ્ઠ સંત ભગવતચરણ સ્વામી, પૂજ્ય ભગવતચરણ સ્વામી તથા અન્ય સંતોનો ખૂબ આભાર માની છે.